MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। સૌથી પહેલા આપને બતાવીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે? શી જિનપિંગે કહ્યું કે અમેરિકા માદુરોને તાત્કાલિક મુક્ત કરે અને રાષ્ટ્રપતિનું અપહરણ કરવું ખોટું છે। એટલે અમેરિકા અત્યારે જે પણ પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યું છે, ચીન તેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યું છે। આ તરફ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શું કહી રહ્યા છે? સ્ક્રીન પર આપ જુઓ। તેમણે શું કહ્યું? અમેરિકા ખૂબ જ ખરાબ અંજામ ભોગવશે। અમેરિકાની આ નીતિની રશિયા નિંદા કરે છે। પુતિને સ્પષ્ટપણે કહ્યું કે રશિયા છે અમેરિકાની આ આખી ઘટનાની નિંદા કરી રહ્યું છે। ત્યારબાદ હવે અન્ય દેશની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તેની પણ જાણકારી આપના સુધી પહોંચાડીએ કે અલગ અલગ દેશો અમેરિકાની આ કરતૂત વિશે શું કહી રહ્યા છે। હવે આપ જુઓ ભારતની શું પ્રતિક્રિયા છે। ભારતનું પણ સત્તાવાર નિવેદન સામે આવ્યું। ભારતે પણ કહ્યું છે, આમાં પોતાની વાત છે એ રજૂ કરી છે, કેમ કે જ્યારે પણ વિશ્વમાં કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે, ચોક્કસપણે ભારત પણ એક પોતાનો પક્ષ રાખતું હોય છે। ત્યારે કહ્યું કે વેનેઝુએલામાં વર્તમાન ઘટનાક્રમ ચિંતાનો વિષય છે। અમે બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। આપ જુઓ વડાપ્રધાને શું કહ્યું કે વેનેઝુએલામાં વર્તમાન ઘટનાક્રમ ચિંતાનો વિષય છે અને અમે બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ। આ સિવાય શું કહ્યું છે? વેનેઝુએલાના લોકોના હિત અને સુરક્ષાનું અમે સમર્થન કરીએ છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન સામે આવ્યું છે। ત્યારબાદ અન્ય પણ એવા દેશો છે કે જેમણે પણ આ આખી ઘટના પર પોતાનો મત રજૂ કર્યો છે। યુએનની પ્રતિક્રિયા પણ સામે આવી છે। યુએને શું કહ્યું છે કે સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રે ગંભીર અને ચિંતાજનક છે। તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ। અત્યંત દુઃખદ ઘટના કહી શકાય। આ ખતરનાક ઉદાહરણ પૂરું પાડશે। સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રીય સ્તરે ગંભીર અને ચિંતાજનક અસરની આશંકા છે। ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ તેવી વાત કરી છે। અને અત્યંત ચિંતાની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો છે। એટલે યુએનની પણ આ પ્રતિક્રિયા સામે આવી છે। એટલે કંઈક આ પ્રકારે અલગ અલગ દેશો છે એ પોતાની પ્રતિક્રિયા છે એ આપી રહ્યા છે। હવે ત્યારબાદ એ સમજવું પણ જરૂરી છે કે આખી જે આ ઘટના અમેરિકાએ કહી છે એ શા માટે કરી છે? શું અમેરિકાની આ કાર્યવાહી છે એ દુનિયાના અનેક દેશોને કોઈ સંકેત આપી રહી છે? અમેરિકાની આ કાર્યવાહી પાછળ ઓઇલ જ મુખ્ય કારણ છે તેવી અનેક નિષ્ણાંતો અત્યારે આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે આપણે અમે એ પણ બતાવીએ કે આખરે વેનેઝુએલા પાસે કેટલા ઓઇલના ભંડાર છે અને દુનિયાના અલગ અલગ દેશોની શું સ્થિતિ છે। તો સૌથી પહેલા સ્ક્રીન પર આખો આ ચાર્ટ જુઓ, જેમાં બતાવવામાં આવી રહ્યું છે અલગ અલગ દેશો પાસે કેટલું ઓઇલ છે। આ જે આંકડો છે બિલિયન બેરલમાં છે। સૌથી વધુ આપ જુઓ આંક વેનેઝુએલામાં 303 બિલિયન બેરલ ઓઇલ છે। ત્યારબાદ સાઉદી અરેબિયાની વાત કરવામાં આવે તો 267 બિલિયન બેરલ ઓઇલ છે એ સાઉદી અરેબિયા પાસે છે। ત્યારબાદ યુએની જો વાત કરવામાં આવે તો 113 બિલિયન બેરલ જે ઓઇલ છે એ યુએ પાસે છે। ઈરાકની પણ વાત કરીશું, તેની પાસે પણ 145 બિલિયન બેરલ છે। કુવૈતમાં 102 બિલિયન બેરલ છે। ઈરાનમાં 209 બિલિયન બેરલ છે। રશિયામાં 80 છે। અમેરિકામાં 74 છે અને કેનેડામાં 163। એટલે આખો આ ચાર્ટ આપ જોશો તો તમને ખ્યાલ આવશે કે સૌથી વધારે જો ઓઇલ ધરાવતો કોઈ દેશ છે તો વેનેઝુએલા છે, 303 બિલિયન બેરલ। એટલે એ પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે શું આ ઓઇલના ભંડારને કારણે અમેરિકાએ આ પ્રકારની કાર્યવાહી છે એ વેનેઝુએલા સામે કરી છે? કેમ કે આ ચાર્ટમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે વેનેઝુએલામાં સૌથી વધુ અને અમેરિકાની વાત કરવામાં આવે તો સૌથી ઓછું જે ઓઇલ છે એ અમેરિકામાં જોવા મળી રહ્યું છે। માત્ર 74 બિલિયન બેરલ ઓઇલ છે એ અમેરિકામાં છે। એટલે સ્પષ્ટપણે નિષ્ણાંતો પણ જે આંક લગાવી રહ્યા છે કે ઓઇલને કારણે આખા આ મંડાણ છે અમેરિકાએ માર્યા હોઈ શકે છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH